यार साव આવું હોય સાવ આવું કેમ કે જો મેં તો કાલે ખાલી વિડીયો બનાવવાના ખાતર મેં ખાલી જોયું હતું કે આપણે જોઈએ આ તો કે કેટલા સબસ્ક્રાઈબર આપણે સબસ્ક્રાઈબરની મને જો ખબર જ હતી પરંતુ જોઈએ મેં એવું કંઈ રોજ એવું જોતો નહીં કે આપણે કેટલા વિડીયો હજી અપલોડ કરી દીધા છે પરંતુ મને કાલે એવું થયું કે આપણે ચલો થોડું જોઈએ કે આપણે કેટલા વિડીયો ટોટલ થઈ ગયા છે ત્યારે મેં તો કાલે મને ખબર પડી કે આપણે 70 વિડીયોઝ પ્લસ અપલોડ કરી દીધા છે અને સબસ્ક્રાઈબર માત્ર 49 છે તો કાંઈક કરો યાર આવું ના હોય ને આમને આમ તો આપણે ચેનલ કદી ગ્રો નહીં થાય અને તે જગ્યાએ રહેશે તો થોડો સપોર્ટ બનાવો થોડાક વિડીયો શેર કરો લાઈક કરો અને વિડીયોને પૂરા જોતા રહો કેમ કે યુટ્યુબનું એલ્ગોરિધમ પ્રમાણે તો જુઓ આપણે કઈ રીતનું હોય છે કે તમારા વિડીયો લોકો જોવે પૂરા જોવે અને લાઈક કરતા રહે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન આવે તે પણ દબાવી નાખો એટલે જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું એટલે તેની નોટિફિકેશન આવી જાય એટલે તરત જ તમે વિડીયોને તમારા સુધી તે પહોંચી જાય અને તમે જોઈ શકો તો જ આપણી ચેનલ થોડી ગ્રો થશે ને કે આમને આમ તો આપણી ચેનલ ગ્રો નહીં થાય કેમ કે જો હું ડેલી વિડીયો પોસ્ટ કરું છું પરંતુ જ્યાં સુધી તેની સાથે ઓડિયન્સ નહીં આવે જ્યાં સુધી તમે તે વિડીયોઝ જોશો નહીં ત્યાં સુધી તો યુટ્યુબ પણ તેને બીજાને રિકમેન્ડ નહીં કરે અને વ્યૂ વધારે નહીં આવે અને આપણે એવું તો કાંઈ નથી સબસ્ક્રાઈબરનું એટલું બધું તો પરંતુ આપણે કાંઈક માહિતી અને કાંઈક વિડીયો સારા ટોપિક પર બનાવવો હોય તો કાંઈક તો થોડુંક તો મોટિવેશન જોઈએ ને કે આપણા વિડીયો થોડાક માણસો જોવે છે તો આપણે હજી સારા વિડીયો બનાવીએ હજી સારી ઇન્ફોર્મેશન આપણે આપીએ પરંતુ આ તો કાલે જ તારે મને એમ થયું કે આપણે તો હજી 49 સબસ્ક્રાઈબર અને 70 વિડીયોઝ મેં નાખી દીધા છે આજ સુધી અને વિડીયોઝ પણ એવા કોઈ શોર્ટ કે એવા કોઈ રીલ નથી બનાવેલી પ્રોપર મેં બ્લોગ બનાવ્યા છે પ્રોપર કમ્પ્લીટ તેની સાથે મેં તમને તેમાં ઇન્ફોર્મેશન આપીએ છીએ અને ઇન્ફોર્મેશન નહીં હોય તો મેં ડેલી હું શું કામ કરું છું ખેતરોમાં તે જ બતાવતો હશું કોઈ રીલ કે શોર્ટ તો નથી શોર્ટ છે પણ એટલા હશે 10-12 જેવા પરંતુ બીજા તો બધા વિડીયોઝ જ છે કમ્પ્લીટ છે શૂટ કરી અને કમ્પ્લીટ એડિટ કરી અને આપણી આ ચેનલમાં અપલોડ કરેલા છે તો એમાં પણ થોડી મહેનત લાગે છે વધારે તો નહીં પણ તોય થોડીક તો મહેનત લાગતી જ હશે ને તો થોડો સપોર્ટ બનાવો તો થોડા વિડીયો શેર કરતા રહો વિડીયોને લાઈક બી કરતા રહો અને વિડીયોઝ પૂરી જોતા રહો તો આપણા વિડીયો પણ થોડા ગ્રો થાય અને સબસ્ક્રાઈબર બેઝ આપણું થોડું એવું સારું સ્ટ્રોંગ થાય તો આપણે આવનારા સમયમાં આપણે ખેતીને એક નેક્સ્ટ લેવલ સુધી લઈ જવાનો એક આપણો પ્લાન છે કેમ કે વિડીયો બનાવવાનો મહેનત લાગે છે યાર એવું નથી કે ખાલી ફોનનો કેમેરો ખોલીને કાંઈ પણ બકબક કરી નાખ્યું તમે ટ્રાય કરજો કે કેમ થાય છે કે એક દાડો વિડીયો બનાવીને ટ્રાય કરો ખાલી તો એવું નથી કે વિડીયો બનાવવું સહેલું છે પરંતુ થોડું વાહમું તો છે જ પરંતુ આપણે બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો હવે બનાવતા રહેશું હવે પીછી હેડ તો થશે નહીં આપણે ખેંચી લેશું જેટલી ગાળા ખેંચાઈ જશે અને આપણે કોઈ એવા એન્ટરટેનમેન્ટ અથવા તો બીજા કોઈ બ્લોગ તો નથી બનાવતા પરંતુ જો ખેતીવાડી વિશે બ્લોગ બનાવીએ છીએ તો ખેતીમાં પણ ઘણી માહિતી હોય છે તો ખેતીમાં પણ હું મારા અનુભવથી જ તમને સજેસ્ટ કરું છું કે આ રીતની ખેતી હોય છે અને ખેતી કંઈ એવું કંઈ નાનો વિષય નથી કે તેના ઓછા ટોપિક હોય ખેતીમાં પણ બહુ જ વધારે મહેનત હોય છે અને ઘણા એવા ટોપિક હોય છે જે આપણને ખબર પણ નથી હોતી અને ખેતી જેવી છે કે કુદરત આધારિત ખેતી છે અને જ્યારે કુદરત ખેડૂતોથી રૂઠે અત્યારે જુઓ તમે ગઈ સાલ આટાણે વરસાદ થઈ ગયો હતો પરંતુ આ વખતે જો હજી વરસાદ થયો નથી અને હજી આગાહી પણ નથી વરસાદ થવાની તો વરસાદ હજી નથી થયો એટલે ખેડૂતનો આધાર શું હોય છે કુદરત ઉપર હોય છે તો કુદરત ઉપર હોય એટલે કુદરત આધારિત ખેતી છે એટલે જો વરસાદ થઈ જાય તો સારું જલ્દી કે પછી લેટ થાય એમાં તો જો ખેતીમાં કોઈ એવો ટાઈમસર જો ખેતી ટાઈમસર થાય તો જ સારી થાય પણ લેટ ખેતી થવામાં પણ તે મોલમાં કોઈ દમ રહેતો નથી તો હજી 10-15 દાડા સુધી જો વરસાદ થઈ જાય તો સારું છે ને કે થોડોક ખેતીમાં આ વર્ષે થોડુંક વરસાદમાં થોડુંક એવું નબળું છે તો ખેતીમાં પણ થોડું નબળું થઈ શકે કેમ કે જો ચોમાસું તો આખો વરસાદ ઉપર જ આધારિત હોય આપણે શિયાળુમાં અલગ વાત છે શિયાળું તો આપણે જો કેનાલનું પાણી આવે એટલે શિયાળુ ખેતી તો આપણે જે પાણીનું પિત કરી અને ખેતી કરીએ છીએ પરંતુ જે મેન આરી ચોમાસું સિઝન છે એ તો વરસાદ ઉપર જ આધારિત હોય ખેતીમાં જેવું હોય છે જો સારી રીતે કરી તો ખેતી નક્કી ફજેતી તે કહાવત તમે સાંભળી જશે જો ખેતીમાં સરખી રીતે આવી જાય તો ખેડૂત માલામાલ પણ થઈ શકે છે અને જો સારી રીતે ખેતી ના કરીએ તો ખેડૂત પાયમાલ પણ થઈ શકે છે એ તો એવી છે ખેતી
તો ખેતીમાં ઘણી જાણકારી હોય છે, તો આપણે તે જાણકારી આપણા વિડીયો થ્રુ તમને આપતો રહીશ. તો થોડો સપોર્ટ બનાવો, થોડા જ આપણે વિડીયો શેર કરતા રહો, સબસ્ક્રાઈબ ચેનલને રાખતા રહો અને બેલ આઇકન પણ દબાવતા રહો. એટલે આપણે જો અને બેલ આઇકન પણ દબાવીને રાખો એટલે આપણે શું કે જ્યારે હું વિડીયો અપલોડ કરું તે તમે તે વિડીયો તુરંત જોઈ લેશો. તો યુટ્યુબ એલ્ગોરિધમ પણ તેને થોડોક સપોર્ટ બનાવશે અને તે પણ બીજાને સજેસ્ટ કરશે આપણા વિડીયો જોવા માટે. તો બસ અત્યારે તો જો આપણે કપાસ આપણે અત્યારે તો એક મોલ વાવેલ છે, તો સાંજ સવાર હું ત્યાં આટો મારો આવું છું. તમને પણ આ પાછળના વ્લોગમાં આ જ ભાગ દેખાતો હશે, કેમ કે આપણે બીજે તો આપણે આટો મારીને શું કરીએ. અત્યારે જો ઓલા ખેતરમાં ત્યાં આપણે ખેડીને મેળ દીધું છે, શેઠા પણ સાફ થઈ ગયા છે, તો તે શેઠ કમ્પ્લીટ થઈ ગયું છે. છતાં પણ આપણે કાલ સવારે જઈશું ત્યાં આટો મારતા આવશું, કેમ કે તે જગ્યાએ આપણે ટીંટોડીના ઈંડા પણ હતા. તો મને 5 થી 6 દિવસ થઈ ગયા છે ત્યાં જાય ને, તો ત્યાં જઈને પણ આપણે ચેક કરતા આવીએ કે ઈંડાની શું હાલત છે, તેમાં બચ્ચા થયા છે કે નહીં. તો કાલ સવારે ત્યાં જઈશું, પરંતુ અત્યારે તો જો આપણે કપાસ જે વાવેલો છે ત્યાં જ હું છું અને આપણો કપાસ કેવડો થયો છે જો હું તમને બતાવું. તો જો આપણા કપાસને કાંક આટલી ગ્રોથ થઈ છે, આવડો કાંક કપાસ છે આપણો, અને તેમાં નિંદામણ પર થઈ ગયું છે. તો આપણે તેમાં નિંદામણ નાશકની દવા પણ હવે થોડા દિવસો પછી નાખી દેશું. એટલે જો તેમાં મોટું ખડપણ છે, નાનું ખડપણ છે, તો તે બધું ખડપણ બધું નીકળી જાય અને કપાસનો પણ વિકાસ સારો થાય. અને આજે તો બપોરના ટાઈમે થોડો વરસાદ આવ્યો હતો, થોડા છાંટા આવ્યા હતા, કાંઈ નહીં કહેવાય, થોડા છાંટા આવ્યા હતા, પરંતુ હવે આવ્યો છે તો આવશે એવી આશા રાખીએ. બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો આજની વિડીયોમાં બસ મારે તમને એટલું જ કહેવું હતું કે થોડોક સપોર્ટ બનાવો, થોડોક સપોર્ટ મને કરો, તો થોડાક સબસ્ક્રાઈબર આપણા વધે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. અને બીજા સારા એવા ટૉપિક પર હું વિડીયો બનાવું છું, તો વિડીયોને થોડાક શેર કરતા રહો, તો આપણો સબસ્ક્રાઈબર બેચ પણ થોડોક વધે અને મને પણ થોડુંક મોટિવેશન મળે વધારે સારા વિડીયો બનાવવાનું. અને સબસ્ક્રાઈબ કરવામાં તો જો તમારું પણ કાંઈ નથી જવાનું, પરંતુ મને બહુ વધારે મળી શકે છે મોટિવેશન, અને થોડોક એવો હસલો મળે કે હું વધારે એવા વિડીયોઝ બનાવું સારા ટૉપિકમાંથી ખેતીવાડીને રિલેટેડ. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં એક નવા ટૉપિક સાથે, એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. તો ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.